આવી સરસ મજાની ઠંડીની સિઝનમાં જો ખજૂર બિસ્કિટ બનાવવાના બાકી હોય ને તો ઘરે એકવાર જરૂર બનાવજો. આ રીતે મજા આવી જશે. મેં સૌપ્રથમ ખજૂર લીધો છે. હવે તેમાં આપણે એક કડાઈમાં ઘી ગરમ કરી લેશું. ઘી ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં ખજૂર નાખી દેવાનો છે. એકદમ સરસ રીતે આપણે ખજૂરને પાકવા દેવાનો છે. ઘીમાં ખજૂર એકદમ સરસ રીતે પાકી જાય તો આ રીતના મિશ્રણ કરી લેવાનું છે, એકદમ ક્રશ જેવો. શેકાઈને કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે એક બાઉલમાં કાઢી લેશું. મેં અહીંયા બિસ્કિટ લીધા છે. હવે આપણે એકદમ સરસ રીતે જો આ રીતે આપણે ખજૂર લગાવી લેશું બિસ્કિટની બે બાજુ. બંને સાઈડ લગાવ્યા બાદ આપણે ઉપર બિસ્કિટ રાખી દઈશું. હવે પાછો ખજૂરને આપણે ઉપરની સાઈડ લગાવી દઈશું. જો આ રીતના આપણે ગોળ રોલ બનાવી લેવાના છે. સરસ મજાના બધા રેડી થઈ ગયા છે. હવે મેં સરસ મજાનું ઝીણું ટોપરું લીધું છે. હવે બંને સાઈડ આપણે ટોપરું લગાવી લેશું. અને જો આ તમને ખાવાની મજા જ આવી જશે ઠંડીમાં. એકવાર ઘરે જરૂર બનાવજો અને રીલ્સ ગમી હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો. નવી રેસીપી જોવા માટે અમારા પેજને ફોલો કરવું ના ભૂલતા. થેન્ક યુ.